तदक्षरं गुणातीतं गुणातीतं नमाम्यहं महाध्यानाभ्यासं विदतमजसं भगवत पवीते सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ता व्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી. પ્રકરણ 11:36 વાત. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, ભલે ને 100 વર્ષ સત્સંગમાં રહે પણ વિષયને સંબંધે બુદ્ધિ ફરી જાય છે. રૂપ, રસ, માન, શબ્દ અને સ્પર્શ એ સત્પુરુષના સંગથી દારૂના શીશા જેવા છે. એ અસત્પુરુષના એ અસત્પુરુષના સંગથી દારૂના શીશા જેવા છે. માટે ભગવાનને આ સાધુનો સંબંધ રાખવો, માટે ભગવાનને આ સાધુનો સંબંધ રાખવો એટલે કુસંગ પેસે જ નહીં. આવ્યા હતા તો પછી દેખાડા નથી. તમને આવ ગળામાં દુખે છે, બીજા કોઈ કરશે તમે કરો મને નથી આવડતું, હું જ કરું. પિન્ટુભાઈ કરે ઇંગ્લિશ તો ભાવનાબેન ને કરવું છે તો કરાવો. ચાલો બોલો બેન. પિન્ટુભાઈ સજાનંદ Swami Maharajની jai. So Swami is saying here, chapter 11, talk number 36. Even if you are in satsang for 100 years, but if you have contact with outside senses, our intellect would change, our buddhi would change. रूप, रस, मान, शब्द, स्पर्श,
the things like to look outside the heart, the taste, the ego, the words, and the touch. When we are in contact with a Satpurus, people who are not into the satsang, with their contact are intoxicating like the daru. So wine, liquor. So, Lord and this saint, if we keep on being in contact with saint, Gunatit saint, then this kind of bad things would not enter into our heart. Should I? Yeah, આજે સજાનંદ સ્વામી મહારાજની જય. ભલે ને 100 વર્ષ સત્સંગમાં રહે, પણ વિષયને સંબંધે બુદ્ધિ ફરી જાય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી છે કે વિષયનો સંબંધ એવો છે. Even we have seen that if we don't come to satsang for few days, and then little by little our senses, આપણે થોડા ને થોડા એમ થાય કે હવે જઈએ છીએ, માથું દુખે છે, આજે આ કરવાનું છે, ઓલું કરવાનું છે, એવું બધું આવવા માંડે. એટલે નિરંતર એક દિવસનું એક સેકન્ડનો બી જો વચ્ચે ભગવાનને યાદ કર્યા વિના જાય એટલે કાળ તો બેઠો જ છે, પેલું શું કહેવાય, કળિયુગ તો બેઠો જ છે ઘૂસવા માટે. એટલા માટે જ્યારે આપણે ભગવાન અને સાધુના સંબંધમાં રહીએ તો આપણી પર શિલ્ડ રહે, એક જાતનું આરક્ષણ રહે, એક જાતનું આપણી પર ઢાલ બનીને રહે કે સત્સંગ એ આપણી ઢાલ છે. જેમ આપણે જ્યારે કંઠી પહેરી હોય તો એની રક્ષા રહે છે. એટલે એ પ્રમાણે સત્સંગના સંબંધથી જ આપણે દુનિયામાં બચી શકીએ છીએ, નહીં તો કુસંગ બધી બાજુ ફેલાયેલો જ છે. એક આજે હમણાં દિનકર અંકલે વાત કરી રામાયણની કે હનુમાનના પૂંછડાની જેમ આ વાયર વધે છે, રાઈટ. સો ત્યાં આગળ કે એ જ રામાયણમાં આપણે કેટલી બધી જગ્યાએ જોયું છે કે જ્યારે યુદ્ધ પતી ગયું પછી વિભીષણે બધાને આમંત્રિત કર્યા, તો લક્ષ્મણજી પણ ગયા હતા અને વિભીષણે લક્ષ્મણજીને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે તમે આ સિંહાસન પર બેસો. તો લક્ષ્મણજીએ ના પાડી, પણ પછી એ ઓલાનો ખૂબ જ આગ્રહ હતો એટલે રાવણના સિંહાસન પર બેઠા અને એક જ સેકન્ડ બેઠા તો એમનું મન લાવી રામલાને મારું. એટલે એક જ સેકન્ડમાં મનનો આખો, ને તો એ આટલા પવિત્ર હતા, નિંદ્રજીત હતા, છતાં પણ એ પાપી જગ્યા એનો કુસંગ પેસી ગયો. એટલે આપણે તો દુનિયામાં કેટલી બધી જગ્યાએ ફરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ, ત્યારે ગમે ત્યાંથી કુસંગ આપણામાં આવતા વાર જ ન લાગે. માટે આપણને દિનકર અંકલે એક શું કહેવાય વેક્સિનેશન આપ્યું છે કે મંત્ર, સ્વામિનારાયણ મંત્ર મહાબળ્યો છે અને વિષયમાંથી રાગ છોડાવે છે. માટે દિનકર અંકલે આપણને જે સૂત્ર આપ્યું છે હમણાં, 1 કલાક દરરોજ સ્વામિનારાયણ મંત્રનું જાપ કરવો અને શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન રાખવું. સજાનંદ સ્વામી મહારાજની જય. નેક્સ્ટ વન. બસ.
સજાનંદ સ્વામી મહારાજની જય.